નમસ્કાર મિત્રો, હું મહેન્દ્રસિંહ ગોહિલ, બીઆરસી ભવન ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. અત્યારની હાલની કોરોના મહામારીને કારણે સ્ટેટ કક્ષાની સૂચના અનુસાર જે ખાસ કરીને દિવ્યાંગ બાળકો માટેના સ્પેશિયલ કેટેગરી માટે થઈને એના હોમ લર્નિંગ બેઝ વિડીયો હું રજૂ કરીશ. જેમાં મારો આજનો વિષય છે એમડી. એમડી એટલે કે મલ્ટિપલ ડિસેબિલિટી. હવે અત્યાર સુધી પહેલાના જમાનામાં માત્ર ને માત્ર એક જ કેટેગરી લેવામાં આવતી હતી. જેમ કે દ્રષ્ટિહીન જે કોઈ પણ બાળક હોય તો એને એટલે કે જેને આંખોથી જોવાની તકલીફ છે, આવા બાળકોને સ્પેશિયલમાં એની એજ્યુકેશન માટે થઈને એની બ્રેલ લિપિ કરાવવામાં આવતી હતી. તો જે બાળક જોઈ શકતું નથી તો એને બ્રેલ લિપિથી તમે એને વાંચાવી શકો છો, લખાવી શકો છો, વગેરે કાર્ય કરાવો છો. બરોબર. આ સિવાય બીજી કેટેગરી છે કે શ્રવણ મંદ એટલે કે સ્પીચ ઇમ્પેરમેન્ટ. આ બાળકો જે છે સાંભળી શકતા નથી, તો એની માટે થઈને સાઇન લેંગ્વેજ કરાવવામાં આવે છે કે જે બાળકના પોતાનામાં દરેક વિષયના અનુરૂપ અને દરેક તજજ્ઞ દ્વારા એને સાઇન લેંગ્વેજ શીખવામાં આવે છે. ધારો કે કોઈ બાળક છે એને ઓર્થોપેડિક હેન્ડીકેપ છે તો એને વ્હીલચેર દ્વારા, ઘોડી દ્વારા કે વગેરે દ્વારા એને કોઈ પણ સુવિધા અથવા એને નોર્મલ એજ્યુકેશન આપી શકાય છે. પણ જ્યારે બહુ વિકલાંગ વ્યક્તિ હોય એને ક્ષતિઓની બહુ વિકલાંગ અને આવી ક્ષતિઓને બહુ વિકલાંગતા કહેવામાં આવે છે. જેમ કે દ્રષ્ટિહીન બાળક હોય તો એને બ્રેલ લિપિ અને એચઆઈ બાળક હોય એને તો સાઇન લેંગ્વેજ દ્વારા કરાવી શકે છે. પણ જો બહુ વિકલાંગ કોને કહેશો? તે ધારો કે કોઈ બાળક અંધ હોય અને સાથે સાથે મંદબુદ્ધિ હોય તો તમે આ બાળકને ન તમે બ્રેલ લિપિ કરાવી શકો કે ન તમે કઈ વાંચન ગણન લેખન યાદ કરાવી શકો. બીજો છે અંધ હોય અને સેરેબ્રલ પાલ્સી હોય. અંધ હોવાના કારણે એને તમે ધારો કે બ્રેલ લિપિ શીખવી શકશો, પણ એ સેરેબ્રલ પાલ્સી હોવાના કારણે હેમિપ્લેજિયા કે પેરાપ્લેજિયાના કારણે એના હાથ અને આઈનું કોઓર્ડિનેશન નહીં થાય, એના હાથમાં પેન કે કંઈ પકડી શકશે નહીં. અંધ અને ઓટિઝમ એટલે કે સ્વલિંગતા. આવા બાળકો એક તો અંધ છે અને સાથે સાથે ઓટિઝમ છે. હવે આપણે અલગ અલગ કેટેગરી જોઈ ગયા બહુ વિકલાંગતાની. બહુ વિકલાંગતા સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિમાં માત્ર એક જ વિકલાંગતા આવતા 100 જેટલી સમસ્યાઓનો ઉદ્ભવી છે. કોઈ પણ ધારો કે અંધ વ્યક્તિ છે તો માત્ર ને માત્ર એને દ્રષ્ટિ ક્ષતિની ખામી છે, તો આવા વ્યક્તિને કે આવા બાળકોને 100 જેટલી સમસ્યા, એક તો એ જોઈ શકતો નથી, પછી કોઈ પણ વસ્તુનો કલર કે કોઈ વસ્તુનું કોમ્બિનેશન એને ખબર નથી, પ્લસ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ તકલીફ થાય અથવા કોઈ પણનો એને સહારો લેવો પડે છે. બીજું કે તેનામાં સમસ્યાનું અનેક ગણી સમસ્યાઓ જોવા મળે છે. માત્ર ને માત્ર જોઈએ તો બહુ વિકલાંગતા અતિ તીવ્ર પ્રકારની હોય અને તેને બાળક પોતાની તેની દૈનિક ક્રિયા પણ કરી શકતો નથી. હવે એમડી બાળક એટલે કે બહુ વિકલાંગતાના કારણો આમ જોવા જોઈએ તો ઘણા વર્ષોથી એટલે કે આદિકાળથી કદાચ આ બાળકો તરફ કોઈનું ધ્યાન ગયું હશે નહીં. પ્લસ આવા બાળકોનું મૃત્યુ બાદ જન્મ બાદ એનું મૃત્યુ થઈ જતું હોય છે, અથવા આવા બાળકોની ઉંમર પણ બહુ ઓછી જોવા મળે છે. બીજી તરફ અને સુવિધાના નકારાત્મક પાસા સ્વરૂપે બહુ વિકલાંગતા જેવી સમસ્યાનો જન્મ થયો છે. બહુ વિકલાંગતા બાળકોની સંખ્યા વધવાથી વિશેષ એટલે કે તજજ્ઞો એના નવા રિસર્ચો દ્વારા આખો એક એને અલગ વિભાગ ફાળવવામાં આવ્યો. અને હવે આપણે ખાસ કરીને એમડી બાળક જન્મવાના કારણો જોઈશું કે જેમ દરેક વિકલાંગતા હોય છે આમાં પણ જન્મ પૂર્વેના કારણો. તો જન્મ પૂર્વેના કારણો મુખ્ય કારણ છે ગર્ભવતી સ્ત્રીઓનો આહાર. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓનો જો સમતોલ આહાર લેવામાં આવે તો બાળક હૃષ્ટપુષ્ટ અને સારું જન્મે છે. ઘણી વખત ગર્ભવતી સ્ત્રીને જો પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્ય કે કોઈ પોષક તત્વની ખામી જોવા મળે છે તો એના કારણે પણ બાળક એકદમ વિકલાંગ જન્મવાની સંભાવના વધી જાય છે. પ્લસ ઘણી વખત પૂર્વ પ્રસૂતિ એટલે કે પ્રસૂતિ પહેલા ઘણી વખત 7 મહિને કે 8 મહિને ડિલિવરી થઈ જવી, પ્લસ જન્મ સમયે માતા જ જો પોષણયુક્ત નહીં હોય તો બાળકનું વજન પણ જન્મ સમયે યોગ્ય માત્રામાં નહીં હોય, એના કારણે પણ બાળકને આવી જ ખામી જોવા મળે છે. પ્લસ ગર્ભવતી સ્ત્રીની ખાસ કરીને માનસિક અવસ્થા એવી જોવા મળે છે કે કોઈ પણ જ્યારે ગર્ભવતી સ્ત્રી હોય તો એને સારું અને સુમેળભર્યું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે.
પણ જો ઘણી વખત કોઈ ગર્ભવતી સ્ત્રીને કોઈ એવો ખાસ કરીને આઘાત લાગી જાય, કોઈ એને માનસિક તાણ લાગી જાય કે કોઈ એની શારીરિક અથવા રાસાયણિક પ્રક્રિયાઓની એની ઉપર અસર પડે તો પણ આવા બાળકનો ગર્ભમાં જે શિશુ છે એની ઉપર વિકલાંગતાની અસર પડી શકે છે. બીજું, કોઈ પણ એક્સરે કિરણો, ખાસ કરીને જ્યારે જે જગ્યાએ રેડિયેશનની માત્રા વધારે પ્રમાણમાં હોય છે તો એ જગ્યાએ જો ગર્ભવતી સ્ત્રીનો જો આ રેડિયેશનની અસર થાય તો પણ બાળક આવું જન્મી શકે છે. હવે એની પછીનું એક કારણ છે સગોત્ર વિવાહ. આપણે ઋષિ મુનિઓ આદિકાળથી કહેતા આવ્યા છે અને કહે છે કે ખાસ કરીને બ્લડ રિલેશન એટલે એક જ મા બાપ અથવા એક જ ભાઈ બહેન વચ્ચે કે એક જ કુટુંબમાં અંદરો અંદર લગ્ન થવા જોઈએ નહીં. એવું કહેવાય છે કે જો અંદરો અંદર જ્ઞાતિમાં લગ્ન કરવામાં આવે તો એની પછીની પેઢી એટલે કે વર્ણસંકર અથવા સગોત્ર વિવાહના કારણે જે જીનેટિકલ પ્રોબ્લેમ થાય છે, ખાસ કરીને ઘણા માં સગોત્ર વિવાહ કરે છે પણ એમાં આગળ જતા એના જીનેટિકલ પ્રોબ્લેમ થવાના ઘણા બધા ચાન્સીસ છે. જીનેટિકલ પ્રોબ્લેમ થવાના કારણે પણ બાળકો વિકલાંગતા જન્મી શકે છે. હવે રક્ત સમૂહી રચના. જ્યારે રક્ત સમૂહ રચના RH હોય અને ગર્ભસ્થ બાળકનો રક્ત સમૂહ RH હોય તો આવી વિભિન્ન પરિણામને કારણે ગર્ભસ્થ શિશુને પર્યાપ્ત માત્રામાં લોહીનો ઓક્સિજન મળતો નથી અને બાળક વિકલાંગ જન્મી શકે છે. હવે માદક દ્રવ્યો છે. માતા જ્યારે ગર્ભવતી હોય અને ત્યારે કોઈ પણ બીડી, સિગારેટ, દારૂ, ચરસ, ગાંજો કે કોઈ અન્ય વ્યસન હોય તો એની પણ એને અસર પડી શકે છે અને એ પરિણામ સ્વરૂપ બાળક મંદબુદ્ધિ, રંગસૂત્રીય દોષ, વિકૃત શારીરિક ગઠન અને વગેરે વિકલાંગતા જન્મી શકે છે. હવે જેમ કીધું કે ગર્ભવતી સ્ત્રીને વિકિરણ અથવા રેડિયેશન પણ અને પારજાંબલી કિલો અલ્ટ્રાસાઉન્ડ કિરણો વગેરેનો એક્સરેનું પણ પ્રમાણ ઓછું રાખવું જોઈએ. પ્લસ ઘણી વખત એવું છે કે ગર્ભવતી સ્ત્રીઓ ઘણી માથાની દવા પ્લસ દુખાવાની દવા એ બધી ઘણી પોતાની જાતે લેતી હોય છે તો આ દવાની પણ એને આડઅસરો થઈ શકે છે અને આ આડઅસરોના કારણે બાળક વિકલાંગ જન્મી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન થતી ઘાતક બીમારીઓ, જેમ કે ગર્ભાવસ્થા દરમિયાન માતાને ટાઇફોઇડ થાય, ડાયાબિટીસ હોય, શીતળા હોય એટલે કે નૂરબીપી વગેરે થાય તો બાળક વિકલાંગ જન્મવાની સંભાવના છે. હવે નૂરબીપીના કારણે ગર્ભસ્થ બાળકના ઇન્દ્રિયો વિકૃત બને છે. એવું જોવા મળે છે કે જો નૂરબીપી સ્ત્રીના ગર્ભધારણના 2-3 માસ પછી જો નીકળે તો બાળકમાં મોતિયો, બહેરાશ વગેરેના રોગો જન્મવાની સંભાવનાઓ છે. હવે રંગસૂત્રીય વિકૃતિઓ એટલે કે આનુવંશિક કારણ. ઘણી વખત એવું હોય છે કે માતા અને પિતા ઘણી વખત જો માતા અને પિતા બંને MR હોય તો એનું બાળક પણ MR જન્મી શકે અથવા જે બાળકને ખાસ કરીને ડાઉન સિન્ડ્રોમ, કેટેસ સિન્ડ્રોમ, ક્રોમોઝોમ વગેરે જેવી વિકલાંગતા જોવા મળે છે. હવે એની પછીની જે ખાસ કરીને કારણ આવે છે કે જન્મ સમયે બેદરકારીને કારણે. અત્યારના આધુનિક જમાનામાં તો હવે બધી ડિલિવરી મોસ્ટ ઓફ દવાખાનામાં થાય છે પણ અત્યારે પણ ઘણી વખત એવું થાય છે કે દવાખાનામાં ડિલિવરી થતી હોય છે છતાં પણ ઘણી વખત ક્યાંક ચૂક રહી જવાથી અથવા બાળકને માતાના ગર્ભમાં જ એની નાળ વીંટળાઈ જાય તો પણ બાળકને પૂરતો ઓક્સિજન મળતો નથી અને આના કારણે બાળક વિકલાંગ જન્મવાની સંભાવના છે. બીજું કે ઘણી વખત જ્યારે કોઈ સ્ત્રીને નોર્મલ ડિલિવરી નથી થતી તો સિઝેરિયન દ્વારા કે કોઈ પણ નવી ટેકનિક દ્વારા કરાવવામાં આવે ત્યારે એને ફોરહેપ્સ પદ્ધતિથી અથવા ચીપિયા દ્વારા જ્યારે બાળક ખેંચવામાં આવે તો તેને ઘણી વખત માથામાં ઇન્જરી થઈ જતી હોય છે. એના કારણે પણ બાળક વિકલાંગતા જન્મવાની સંભાવના રહેલી છે. હવે એની પછીનું કારણમાં આપણે જોઈએ કે જન્મ સમય પછી જે છે કે બાળકનો જન્મ થઈ જાય અને એની પછીના જે યોગ્ય સમયમાં એને કોઈ પણ રસીકરણ કે કોઈ વસ્તુ જો ન આપવામાં આવે તો પણ બાળકને ઘણી વખત એવું થાય જન્મ સમય પછી તરત જ બાળકને કમળો થઈ જાય છે. કમળાના કારણે ઘણી વખત બાળકને ખેંચ અને આંચકી આવી જાય અને બાળક વિકલાંગ જન્મી શકે. હવે જન્મ સમય બાદના કારણોમાં જોઈએ કે ઘણી વખત બાળકોનો જન્મ પછી એનો અપરિપક્વ વિકાસ થયો હોય છે. જે યોગ્ય માત્રામાં એનું વજન હોવું જોઈએ અથવા એનો 8 મહિના પહેલા કે 7 મહિના પહેલા જો ડિલિવરી થઈ હોય તો આવા બાળકને પણ તમે ઘણી વખત વિકલાંગ
થવાની સંભાવનાઓ રહેલી છે. પ્લસ જન્મ પછી જ્યારે નાના બાળકને ખૂબ જ તાવ આવી જાય, આંચકી આવી જાય, પ્લસ કોઈ એવો સ્પેસિફિક રોગ લાગુ પડે તો એના કારણે પણ બાળકો વિકલાંગ થઈ શકે છે. હવે આમ અલગ અલગ રીતે બાળકોને વિકલાંગતા થઈ શકે છે. જેમ કે ઘણી વખત માનસિક તાવ હોય છે, ખૂબ જ તાવ, આંચકી, ચેપી બીમારી વગેરેને કારણે બાળકમાં બહુ વિકલાંગતા આવી શકે છે. ઘણી વખત આકસ્મિક દુર્ઘટનાના કારણે જો માથાના નાના મગજ ઉપર કોઈ બ્રેન ઇન્જરી થઈ જાય, રમતગમત દરમિયાન બાળકો કોઈ પણ ઈજાગ્રસ્ત થાય તો પણ વિકલાંગતા આવી શકે છે. ઘણી વખત બહુ વિકલાંગતાના કારણે મુખ્યત્વે જન્મ પૂર્વે, જન્મ સમયે અને જન્મ બાદના કારણો દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ આ સિવાયના બીજા ઘણા બધા કારણો પણ હોઈ શકે છે. ખાસ કરીને સમસ્યાઓ નિવારવા માટે અને નિવારક સેવાઓનું આયોજન કરવું, ઉત્પન્ન થયેલી સમસ્યાઓનું નિવારણ અને અનુકૂલન, પુનર્વસન કાર્યક્ષેત્રમાં વગેરે તેની સેવા સંપાદિત કરવું છે. બહુ વિકલાંગ બાળકોની મુખ્ય સમસ્યાઓ જોઈશું કે સામાન્ય રીતે બહુ વિકલાંગ બાળકોની સમસ્યા ખાસ કરીને ઓળખવી, તેને ક્રમબદ્ધ સમજવી, તે વિકલાંગતા આવવાના મુખ્ય કારણો શોધવા અને એને શા માટે આવી વિકલાંગતા આવી છે, એના જીનેટિકલ કારણ જોવાના છે, કોઈ અકસ્માતના કારણે જોવાના છે, જન્મ સમયના જોવાના છે, જન્મ પહેલાના જોવાના છે. બહુ વિકલાંગ બાળકોને સામાજિક સંબંધો સ્થાપવામાં ખૂબ જ ઘણીવાર મુશ્કેલી, કેમ કે એમાં એક કરતા બે વિકલાંગતાઓ સાથે જોડાયેલી છે. ખાસ કરીને તો બે વિકલાંગતાના કારણે કેમ કે પરસ્પર વાણી વ્યવહારમાં મુશ્કેલી થાય છે. ઘણી વખત એચઆઈ અને એમઆર સાથે હોય છે, બરોબર. જે બાળક સાંભળી શકતો હોય તો એને પણ વાણી વર્તનમાં ગતિશીલતાનો અભાવ અંતે ક્યારેક ખૂબ જ ઓછી જોવા મળે. ગતિશીલતા ધારો કે કોઈ સીપી બાળક હોય છે, બરોબર, અને એની સાથે અંધ હોય છે તો સીપી એક તો અંધ હોવાના કારણે એક તો કંઈ જોઈ શકતો નથી અને પ્લસ સીપી બાળક હોવાના કારણે આગળ કોઈ પણ જગ્યાએ ચાલી શકતો નથી. કોઈ પણ વસ્તુ સજીવ એટલે કે મૃત કે અમૃત આ વસ્તુ એને સમજાવવામાં પણ ખૂબ જ તકલીફ જોવા મળે છે. આપણે સામાન્ય રીતે જો દેખી શકતા હોય કે જોઈ શકતા હોય તો કોઈ પણ પક્ષીનો અવાજ આવે તો આપણે એને કહી શકીએ છીએ કે આ ચકલી બોલી કે આ કાબર બોલી કે આ મોરનો અવાજ છે. જ્યારે અંધ વ્યક્તિ એટલે કે જે દ્રષ્ટિ ક્ષતિ ધરાવતું બાળક છે એને આ વસ્તુ સમજાવવી ખૂબ જ અઘરી છે, કેમ કે એની એક તો દ્રષ્ટિ નથી એટલે એને માત્ર ને માત્ર અવાજની ક્લિયરિટી દ્વારા અથવા વારંવાર અવાજ સંભળાવીને આપણે એને જાણ કરવી પડે છે કે આ જે બોલે છે એ મોરનો અવાજ છે. પ્લસ પોતાની વાત કે પોતાની લાગણી રજૂ કરવામાં એને તકલીફ પડે છે. કેમ તો કે જ્યારે કોઈ પણ એચઆઈ બાળક છે, ધારો કે એને કોઈ પણ વસ્તુ જોતી છે તો એક તો એ આપણી પાસે માગી નહીં શકે, પ્લસ સાથે જો એને અંધ કેટેગરી પણ જો વીઆઈપી કેટેગરીમાં પણ આવતું હોય તો એક તો એને પોતાને કઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તકલીફ થશે, કોઈ વસ્તુ લેવામાં અથવા એને મૂકવામાં પણ તકલીફ પડશે. આવી જ રીતે એની સાથે કોઈ પણ અનુકૂલન સાધવામાં ખૂબ જ મુશ્કેલી જોવા મળે છે. એમઆર અને સીપી જેવા બાળકોમાં બૌદ્ધિક ક્ષમતા ઓછી હોવાના કારણે પણ વ્યવહારમાં અનુકૂલન જલ્દી સાધી શકતા નથી. ક્ષતિગ્રસ્ત જ્ઞાનેન્દ્રિય અસર હેઠળ જ્ઞાનેન્દ્રિય જોઈએ તેનો સક્રિય ઉપયોગી થઈ શકતો નથી. હવે રોજિંદા કાર્યોમાં ઘણી વખત તકલીફો થતી હોય છે, જેમ કે સામાજિકરણ, માનસિક, બૌદ્ધિક, શૈક્ષણિક. આમ સામાન્ય વ્યક્તિની જેમ પોતાની જાતને સતત પ્રવૃત્તિ ન રાખી શકે, કેમ કે એક તો એ એચઆઈ હોવાના કારણે કંઈ સાંભળી નથી શકતો અને વીઆઈ હોવાના કારણે કંઈ જોઈ નથી શકતો. આ બધી બંને જ કેટેગરીના કારણે એને કોઈ પણ સામાન્ય વ્યવહારો કે સામાજિકરણમાં ખૂબ જ મુશ્કેલી પડે છે. હવે હલનચલન, બહુ વિકલાંગ જે બાળક છે એને હલનચલનમાં બહુ સાનુકૂળતા રહેતી નથી. એટલે કે હલનચલન એક એવી પ્રક્રિયા છે જે બાળકોને કુદરતી રીતે જ વિકાસ પામતી હોય. જેમ આપણે નાનું બાળક હોય છે 6 મહિનાનું થાય એટલે ધીમે ધીમે વોટણી પેજ ચાલવા માંડે છે, 8 વર્ષ દિવસનું થાય એટલે ધીમે ધીમે આખોડિયા ભરતું ઊભું થાય અથવા કોઈ પણ ખુરશીનો કે એનો ટેકો પકડી અને ધીમે ધીમે ચાલી અને આગળ ધીમે ધીમે જતું હોય છે. એમ આ વિકલાંગ બાળકમાં આવી વસ્તુઓ શક્યતા નથી, કેમ કે જો એ દ્રષ્ટિહીન અને એચઆઈ દ્રષ્ટિહીન હોય છે એટલે એને તો આગળની કોઈ પણ વસ્તુ જોઈ શકશે નહીં, કોઈ પણ વસ્તુ પકડી શકશે નહીં અને ક્યાંક
જે ઇન્જરી થઈ જાય એવી વસ્તુ છે, કદાચ એ જાય અને ઇન્જરી થઈ જાય એવી વસ્તુ છે તો એ સાંભળી નહીં શકે, એટલે કોઈ બીજા દ્વારા માર્ગદર્શન દ્વારા પણ એને એની એવી નહીં ખબર પડે કે ભાઈ અહીંયા જે વસ્તુ છે એ ભાગી જવા જેવી છે તો મારે ત્યાંથી દૂર રહેવું જોઈએ. સામાન્ય બાળકની ઉંમર જેમ 5-6 માસની ઉંમરથી આસપાસ વસ્તુઓ જુએ છે તેના તરફ આકર્ષે છે. સામાન્ય 5 થી 6 મહિનાનું બાળક હોય અને આપણે એક નાનું એવું રમકડું લઈ અને એવી રીતે હાથમાં વગાડો તો એ તરફ પોતાની દ્રષ્ટિ કરશે, કઈ બાજુથી અવાજ આવે છે એ બાજુ પણ જોશે, બરોબર. અને જ્યારે અંધ અને એચઆઈ બંને જ્યારે કેટેગરી છે તો એક તો એને કઈ બાજુથી એક તો એને અવાજ નહીં સાંભળી શકે, પ્લસ શેનો અવાજ આવે છે એ પણ સાંભળી શકશે નહીં. બધિર અને અંધ બાળકની ગતિશીલતા શારીરિક વિકલાંગતાના કારણે સીમિત બની જાય છે, એટલે કે અંધ હોવાના કારણે એ ક્યાંય બહાર જઈ શકશે નહીં અને એચઆઈ હોવાના કારણે એ બાળક કોઈ પણ વાગવા પડવાથી અથવા એને ઈજા થવાથી એને બચવું જોઈએ. આમ આવા બાળકોની ગતિશીલતા વધારવા ખાસ પ્રયત્ન જરૂરી છે, જેના માટે તમારે એવા વાતાવરણનું નિર્માણ કરવું પડશે જે સુરક્ષિત હોય, ગતિશીલતા પ્રેરક હોય. બધિર અને અંધ બાળકો શરીરના અંગો અને તેની વસ્તુઓ, કાર્યો, દિશા વગેરેની પણ તેને જાણ કરી શકે છે. બહુવિકલાંગ બાળકો માટે આસપાસનું વાતાવરણ એવું તૈયાર કરવું જેનાથી તે આકર્ષિત રહે, તેની આજુબાજુ આકર્ષક રંગો, ધ્વનિ, એટલે કે ઘણા રમકડા એવા છે તમે એને અડશો તો એ પોતાનું નામ બોલશે અથવા એને જેવું તમે કંઈ પણ કરશો, બરોબર. તો મોરનો જ્યારે કોઈ પણ એવું રમકડું જ્યારે મોરનો ટેહુક અવાજ આવે તો એ વસ્તુને તમે અડશો તો મોર એમ એક બોલશે, મોર એટલે એને ખબર પડશે કે મોર છે અને એ ટેહુક બોલે છે. ઘણી વખત નંબરિંગમાં એટલે કે 1 2 3 તો જો તમે 1 ઉપર દબાવશો જેવું એટલે બોલશે કે 1, પછી 2 પ્લસ અવાજ 2 બોલશે અને એનો અવાજ થશે અલગ અલગ, એટલે જેથી કરીને એને ખબર પડશે કે આ જે સ્વિચ છે એ 2 ની કે 3 ની. અત્યારના આધુનિક મોબાઈલમાં પણ એવી રીતે સિસ્ટમ છે કે જેનું તમે સ્ક્રીનમાં જોશો તો 1 to 9 ને 0 જે સ્ક્રીનમાં જેવું તમે કોઈ પણ જગ્યાએ ટચ કરશો એટલે એ બાળક એને ખ્યાલ આવી જશે, બરોબર. અંધ હોય તો પણ એને ખ્યાલ આવી જશે કે આ, અથવા ધારો કે અંધ છે અને સાથે સાથે એચઆઈ પણ છે તો એને અત્યારે નવી બોલા મુજબ એને બ્રેલ લિપિમાં જો લખેલું હોય એની ઉપર તો એ અંધ અને એચઆઈ બાળક, ભલે એચઆઈ સાંભળી શકતો નથી પણ જો એચઆઈ અને અંધ હોવાના કારણે એ સ્પર્શ દ્વારા પણ એનું ઓલું આગળની એની ઓલી કરી શકશે. હવે બહુવિકલાંગ તો બાળકોને ખાસ કરીને ચાલતા કોઈ વસ્તુ સાથે અથડાઈ જવા માટે અથવા કોઈ વસ્તુ એને ઇન્જરી ના થાય એવી રીતે એનો માર્ગ રાખવો જોઈએ. આ બાળકનું સંતુલન શીખવા માટે એના મનમાંથી ડર કાઢવા માટે તેનામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન કરવો જોઈએ. તે જે તમે રમતમાં કરી શકો, દાખલા તરીકે તેને હાથમાં લઈને ઝુલાવવું, હાથમાં ઉછાળવું, ફીટ થાબડીને બેસડવું. ઘણીવાર બધિર એટલે કે એચઆઈ બાળકોના શારીરિક કે અંગોના નામથી તેને કાર્યોથી પરિચિત રહેતા નથી, એટલે ઘણી વખત આવા બાળકો અલગ એટલે કે આ કોનો હાથ છે, તમે કોઈ પણનો હાથ અથવા કોઈ પણ વ્યક્તિનું ઓળખાણ કરાવો તો એના નામથી કે ભાઈ આ રમેશભાઈ છે તો એને એકવાર હાથ અથવા એની કોઈ પણ એક ઓલા દ્વારા એ આખી સમજી શકે. જો બાળક સંપૂર્ણ અંધ અને બધિર હોય તો સ્પર્શના માધ્યમથી આ બધું સમજાવવું પડશે. હાથનો સ્પર્શ તેને વસ્તુ પકડાવવાથી, ઘણી વખત દિશા સૂચકના શબ્દો પરિચય કરે કે દૂર અને નજીક, ડાબું અને જમણું. ધારો કે અંધ હોય છે તો એને તમે કહી શકશો તું અહીંથી જા અને પછી આગળ જઈને તું ડાબી તરફ વળજે એટલે તારો ઘરનો દરવાજો છે, જમણી તરફ જાય એટલે આ બાજુમાં ટેબલ પડ્યું છે. હવે આ બાળકોને ખાસ કરીને ઓરિએન્ટેશન એન્ડ મોબિલિટી વધારે જરૂર પડે છે. એને અલગ અલગ જગ્યાએ લઈ જઈ અને એને અલગ વાતાવરણનો શરૂઆતમાં મહેસૂસ કરાવવો પડે છે જેથી કરીને તેને ખબર પડે. પ્લસ ઘણી વખત એને સ્પર્શ દ્વારા પણ અલગ અલગ સપાટી, લીસી સપાટી, ખરબચડી સપાટી, એને ખુલ્લા પગે પણ ચલાવવાનું છે, પાણીમાં પણ ચલાવવાનું છે, ચપ્પલ પહેરીને, ચપ્પલ પહેર્યા વગર. પ્લસ ઘણી વખત સવારમાં તમે જ્યારે બાળક જાગે છે ત્યારે તમે એને કહી શકો છો કે જો અત્યારે સૂર્ય છે, સવારે ખૂબ જ બપોરે બરોબર ખૂબ જ તડકો હોય ત્યારે તમે કહી શકો છો અત્યારે બરોબર બપોરના 12 વાગે છે, તડકો ખૂબ જ છે. અને સાંજે ઓછો તડકો હોય તો પણ તમે એને કહી શકો કે સૂર્ય હવે આ બાજુ આથમવા તરફ જઈ રહ્યો છે વગેરે. તેને મોબિલિટી અને ઇન્દ્રિય દ્વારા તેને સૂચનાઓ સમજાવી દે છે. ઘણી વખત કોઈ પણ વસ્તુ પદાર્થમાં સુગંધ દ્વારા, ધારો કે ગુલાબનું ફૂલ હોય તો તમે એને સુગંધ દ્વારા કહી શકો છો કે સુગંધ રહેશે એટલે એને ખબર પડે છે કે આ સારી સુગંધ છે તો આપણે એને કહી શકીશું કે આ છે એ ગુલાબનું ફૂલ
છે. ઘણી વખત બધિર બાળકોને ઓરિએન્ટેશન અને મોબાઈલ શારીરિક વિકૃતિના કારણે અલ્પ વિકસિત હોય છે. આવા બાળકો પોતામાં નિયંત્રણ ન હોય અને સ્નાયુઓના તંગ હોવાના કારણે હલનચલનમાં પણ મુશ્કેલી જોવા મળે છે. અસ્તુ.